આપણી સાથે ગીતાબેન છે. ગીતાબેનને શું તકલીફ હતી પૂછે અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટથી, બરાબર? ગીતાબેન ક્યાંથી આવે? અમે અમદાવાદ સાબરમતીથી આવ્યા છીએ. અમદાવાદ સાબરમતી. હા, શું તકલીફ હતી મોટેરા. કહેશો? મને ફૂલ ગેસ એસિડિટી બી હતો, પગમાં સાયટિકા, એક સાઈડની સાયટિકા ફૂલ કમરથી માંડીને છેક નીચે સુધીની સાયટિકા, અને એ નસ એકદમ બળ્યા જ કરે, નોનસ્ટોપ બળ્યા કરતી હતી. અને તકલીફ કેટલા ટાઈમથી થતી હતી? એ તકલીફ લગભગ 7-8 વર્ષ તો હતી જ. 7-8 વર્ષ. 7-8 વર્ષથી તો હતી જ. અચ્છા. અને ગેસ થતો તો શું થતું? એસિડ થતું? હા, એસિડ બી થતું અને છેક ગળા સુધી આમ એસિડ આવે, ઉક્કો બી આખો એસિડ જેવો આવી જાય, અને ગેસ બી એટલો અવાજ આવીને અવાજ આવે ગેસનો બી. બરાબર. એવી રીતે ઉડકાર એવા આવે ગેસના. અને આ તકલીફ લગભગ 7-8 વર્ષ. હા, એ બી. હા, પછી મને બતાવ્યું, પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું હતું? આયુર્વેદિક દવા બધા કે આયુર્વેદિક કરો, એમ કે એલોપેથિક ના કરો. એટલે પછી મેં 1-2 વર્ષ તો આયુર્વેદિક દવા ઉપર ચાલે, પણ પછી મને મારા તાસીર પેટની પછી આયુર્વેદિક ડોક્ટરે એ જ ના પાડી કે તમને આયુર્વેદિક દવા સૂટ નથી થતી એમ. તો પછી મેં કીધું હવે આનું શું કરવું એમ. અને પછી મારી બેબી અહીંયા આવીને ટ્રીટમેન્ટ લીધી, તો કે મમ્મા તું, મને સારું લાગ્યું છે. તો એને બી ગેસ એસિડિટી હતો, એટલે એને સારું થઈ ગયું, એટલે પછી એ મને બી લઈને કે મમ્મી ચલ, એમ કે તું બી કરી લે. અને સિટિંગથી મને ઘણું સારું છે. બરાબર. પછી બેન 26/6 તમે પહેલી વખત આવ્યા હતા, બરાબર? 26 આપણે પહેલું સેશન. હા, પહેલું. આજે 1, 2, 3, 4, 5, આજે ટોટલ 5 સેશન. 5. હા, હા. હવે 5 સેશન લીધા પછી હવે કેટલું સારું છે? 110% સારું છે. 100 તો હા, કોઈ જ પ્રોબ્લેમ નથી. બરાબર. હા, 110% સારું. ગેસમાં બી સારું, બધામાં સારું છે. હા, હા. અને છેલ્લી સિટિંગ બાકી હતી ને તોય મેં નવરાત્રીના ગરબા ફૂલ ગાયા છે. કોઈ નો પ્રોબ્લેમ. કોઈ પ્રોબ્લેમ નથી. હા. ગીતાબેન, મેઇન વસ્તુ કે મારા તરફથી અહીંયા તમને કોઈ દવા આપવામાં આવી? નહીં, કોઈ દવા નથી. કોઈ દવા નથી. એ એક તો મેઇન પ્લસ પોઈન્ટ આ છે કે અહીંયા તમારા ત્યાં આવ્યામાં દવા નથી ને એનાથી. એટલે હું હજી બી બીજાને એમ કહીશ કે તમે ત્યાં જાઓ, દવા નથી, એની સાઈડ ઇફેક્ટ બી ના થાય. દબાવેલી વસ્તુ નથી, બરાબર? આપણે શું કર્યું, તમારા પેટની હોજરીની અંદર એસિડ વધી જતો હતો. એસિડ વધીને એસિડ રિફ્લક્સ થતો હતો, એટલે તમને પ્રોબ્લેમ હતો. આપણે શું કર્યું, પેટની અંદર એસિડ ઘટાડ્યું આપણી ટ્રીટમેન્ટથી. નેચરલી બીજા હોર્મોન એક્ટિવ કર્યા, એસિડ ઘટાડ્યો, એટલે આપણે ફાયદો. થેન્ક યુ સો મચ. આપણને કમરમાં તમને એક નસ દબાતી હતી. હા, જો આ મટકામાંથી આપણી પગમાં જે નસ ઉતરે ને, આ નસ આપણી દબાતી હતી. આની અંદર જે બ્લડ આવવું જોઈએ નહોતું આવતું. બરાબર. આપણે આપણી ટ્રીટમેન્ટ શું કરી, આ નસ છૂટી પાડી. ત્યાંથી કમરમાં ત્યાં નસ છૂટી પાડી, એટલે આમાં લોહી આવવા લાગ્યું. એટલે લોહી આવવા મળ્યું, એટલે આપણે ટૂંકમાં જે તમને મને થઈ અસર. હા, થઈ. એટલે મને એવું લાગે. ઓકે. અને ગીતાબેન, કેવી લાગી તમને સારવાર? બહુ જ સરસ સારવાર લાગી છે. અને હું બી કોઈને બી આ પ્રોબ્લેમ હશે ને તો હું 100% તમારું એડ્રેસ આપીશ, અને એને અહીંયા આવે અને એમની જે કંઈ પ્રોબ્લેમ છે ને એ દવા વગર અહીંયા સોલ્વ થઈ જાય છે, તો તમે ત્યાં જાઓ. એવા હું એમને મેઇન વસ્તુ કે મેડિસિન નથી, એ બહુ ખાસ મહત્વનું છે. ગીતાબેન, આ વિડિયો યુટ્યુબ પર મૂકીએ બેન? હા, ચોક્કસ મૂકો. લીલા છોડે. અરે લીલા છોડે. દિવાળી કામનું રિલેક્સ થઈ.
નહીં.